અરવિંદ ભુવાજી જે મુના ધામની અંદર મેલડીમાનું મંદિર છે અને એક માતાજીના ભુવાજી ખૂબ જ પ્રખ્યાત છે. તે જ અરવિંદ ભુવાજીને લઈને આજના સૌથી મોટા સમાચારની વાત કરવાના છીએ આ વિડીયોની અંદર. ખરેખર મિત્રો તમને ખબર છે કે આ સાઈડમાં ફોટા લગાવું, આ ફોટા હાલમાં છેલ્લા 48 કલાકની અંદર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યા છે અને આની અંદર લાખો લાઈક આવી એવું જાણવા મળ્યું છે. પરંતુ મિત્રો શું ખરેખર અરવિંદ ભુવાજી જે મુના ધામની અંદર મેલડીમાના ભુવાજી છે અને લાખો લોકો તેમને પસંદ કરે છે? હું તમને કહી દઉં કે મુના ગામની અંદર એક મોટે પાયે આયોજન કરવામાં આવ્યું હતું રમેણનું. ત્યાં મિત્રો લાખોની અંદર પબ્લિક ફક્ત ને ફક્ત ભુવાજીને જોવા અને માતાજીના દર્શન કરવા આવી હતી. આટલો મોટો ક્રેઝ છે. એ જ અરવિંદ ભુવાજીને લઈને આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો શું અરવિંદ ભુવાજીની ધરપકડ થઈ છે પોલીસ દ્વારા? જી હા મિત્રો, આ કોઈ હું નથી કહી રહ્યો, પરંતુ આ એક ક્રિએટ કરી રહ્યો છે સવાલ આ પોસ્ટ ઉપર. કારણ કે મિત્રો અહીંયા તમે જોઈ લો કે અરવિંદ ભુવાજી છે, 2-4 પોલીસવાળા છે અને અરવિંદ ભુવાના હાથમાં હાથ કડી નાખેલી છે. આખરેકાર મિત્રો અરવિંદ ભુવાજી એક માતાજીના ભુવાજી છે, સારા ભુવાજી છે અને ખરેખર તેમનો સ્વભાવ છે એ બહુ સારો છે. એ જ અરવિંદ ભુવાજી શું હવે ખરેખર એમની ધરપકડ થઈ કે પછી કોઈ અન્ય કારણ છે? જી હા મિત્રો, સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે આજના તો અરવિંદ ભુવાજીને લઈને ઘણા લોકો કોમેન્ટ કરે છે કે ભાઈ આવી ખોટી ઇમેજ ના બનાવો, કારણ કે હવે કાયદેસર કાર્યવાહી થશે. એવું પણ મેં 2-3 વિડીયો જોયા છે અને ખરેખર જો સાચું કહીએ ને તો થવી પણ જોઈએ, કારણ કે કોઈની આવી ખરાબ પોસ્ટો આપણે વાયરલ ના કરવી જોઈએ. પરંતુ મિત્રો જે આ પોસ્ટો છે, આ પોસ્ટો AI દ્વારા ક્રિએટ કરી છે અરવિંદ ભુવાજીને બદનામ કરવા અથવા તો કોઈ મનોરંજન પૂરું પાડવા. પરંતુ મિત્રો જે આ ઇમેજ છે, આ ઇમેજ બિલકુલ AI છે. અરવિંદ ભુવાજીની કોઈ પણ જાતની નથી ધરપકડ થઈ કે નથી કોઈ અરવિંદ ભુવાજીનો કોઈ ખરાબ રીતે સમસ્યા ઊભી થઈ. પરંતુ મિત્રો લોકો છે હવે તેમના ચાહક છે કે કોઈ વિરોધી છે કે આપણને નથી ખબર, પરંતુ મિત્રો AI દ્વારા ક્રિએટ કરી છે આપણા અરવિંદ ભુવાજી ઇમેજ અને પછી સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરી રહ્યા છે અને કહી રહ્યા છે. પરંતુ મિત્રો કોઈ પણ જાતની ટેન્શન લેવાની જરૂર નથી. અરવિંદ ભુવાજીની ધરપકડ નથી થઈ. કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર સમાચાર આવે તો એ સમાચારથી સાવધાન રહેવું, સતર્ક રહેવું. ખાસ કરીને માહિતી સાચી જાણવી મળે ત્યાં જ તમારે વિડીયો જોઈ લાઈક કરવું અને સબસ્ક્રાઇબ કરવું. બાકી ઘણા લોકો કહી રહ્યા છે કે આ પોસ્ટો ડિલીટ કરો. હવે લગભગ ડિલીટ થઈ હશે કે નહીં થઈ એ તમે આ આઈડીની અંદર ચેક કરજો. પરંતુ આઈડી બ્લર કરેલી છે. તમે ઇન્સ્ટાગ્રામની સર્ચ કરશો તો 2-3 લોકો સારા એવા પોઝિટિવ રિવ્યુ આપ્યા છે અને કહ્યું છે કે આવી પોસ્ટો ના બનાવો અને આવી પોસ્ટો ક્રિએટ ના કરો, નહીતર તમારા ઉપર કાયદેસર કાર્યવાહી જે થાય છે એ કાર્યવાહી કરવામાં આવશે. અને વાત પણ સાચી છે, આપણે કોઈની ખરાબ પોસ્ટો ના બનાવવી જોઈએ. બાકી આ વિશે તમારું શું કહેવું છે? ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને એક લાઈક કરી, કોમેન્ટની અંદર જણાવજો. બાકી આ વિડીયો છે ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. શું અરવિંદ ભુવાજી ઉપર ગમન સાંતાલ ગુસ્સે થયા? આ પણ એક અહીંયા વિડીયો ક્રિએટ કરીને કોઈ લોકોએ મૂકેલો લગભગ લાગે છે, તો એ પણ ખોટું છે. અરવિંદ ભુવાજી ઉપર ગમન સાંતાલ નથી ગુસ્સે થયા કે આ પણ કોઈ વિષય નથી. તો ખાસ કરીને સાચી માહિતી, સચોટ માહિતી જાણવા માટે કોઈ પણ સારી યુટ્યુબ ચેનલ હોય તો તેને સબસ્ક્રાઇબ કરી શકો છો, જે ડેલી તમને સારી ન્યૂઝ અને સચ્ચાઈ છે એ લાઈવ પ્રૂફ સાથે આપી શકે. બાકી આવનારા વિડીયોની અંદર મળ્યા. વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે તો જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય મેલડીમાં.